હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તું કપડા ધોવા બેઠી હતી હે? હવે જો તું ને કર. પાપાને એવું કહેવાય બેટા? એવું ના બોલાય બેટા. હે, પાપાને એવું કહેવાય? તું કપડા ધોવા છે ને? એ ફુવાડા રમી ગઈ. હે તનુ? રમો રમો. ચલો હવે અત્યારે ને સવારમાં મારે જવાનું હતું બેચરાજી. બધું બપોરે ત્યાં આગળ હું જમી લઈશ, પરંતુ સાસુ બહુ કંઈક એવી વાતો કરતા હતા કે તો રસ લાવવાનો છે, પૂછે કે હું પૂરી બનાવી દઈશ. એટલે આવી બધી વાતો કરીને હું કીધું હા ચલો. મેં તો ભાઈ બપોરે ઘરે જમીને જવામાં જ મજા આવશે. તમે કે પૂરી ને બધી વાત કરતા હતા, પૂરી ને રસ ને, એટલે પછી હું બધું બપોરે જમીને જ નીકળ્યું. થોડું બહાર ખાવું એના કરતા બેઠા છે ત્યાં જમી લઈએ. અને આ પાણી ઉકાળી રહી છે મમ્મી, કારણ કે મારે પાછળ બધા ગાડીમાં પેલો છોકરો જે હતો ને એ સાયકલ ઠોકી દે ને, એટલે જો કે એના ફાધર ખર્ચો આપણને વાત તો કરી છે, પણ મમ્મી એવું કહે છે કે તું ભાઈ ગરમ પાણી એમાં નાખી દઈશ ને તો તારો જે પાછળ ગાડીમાં જે ગોબો પડ્યો છે ને એ જલ્દી બહાર નીકળી જશે. એટલે હવે ટ્રાય કરીએ છીએ. ગોબો નીકળે છે કે નથી નીકળતો. ઉકળી ગયું ને? આ તો લેડો. હવે આટલું તો ઉકળ્યું, હજુ કેટલું ઉકાળવું છે? લેડો. ચલો હવે તમને લાઈવ ડેમો બતાવીએ કે ગાડીમાં જે પ્રોબ્લેમ છે એ સોલ્ટ આઉટ થાય છે કે નહીં. એ તો અત્યારે ગયો છે સ્વામિનારાયણ મંદિર. એ લાગ્યું ડબલું લે. ના ગ્લાસથી ડબલાથી તો હોય. અચ્છા ચલો પેલા આપણે જોઈ લઈએ કે ભાઈ કમ્પ્લીટ કામ થાય છે કે નહીં. ધનુ આવ જલ્દી, આમાં આમાં આમાં. ગાડીને હમણાં સવાર મસ્ત ચકાચક સાફ કરી નાખી હતી. મસ્ત ચમકસ ને ગાડી. હા જો એ સરસ મજાનો ગોબો પડ્યો છે. હવે દેખીએ છે આનાથી આમ એ કરીશું, પાણી વેરે ને. કીધું ભાઈ માને જ નહીં ને અમારું વાત તો. આનાથી ડાયરેક્ટ કરી દઈશું. ખતા બાદ હું કરું. આ પકડ કે આ કેમેરો પકડ. થોડુંક અંદરથી દબાઈ આમ થોડુંક. એમ તો થતું ઓછી કોઈ આ પ્લાસ્ટિક નથી ને બકો. આઈ ગયું બસ. થોડુંક આ શું દબ એ થાય ને એટલે ઓટોમેટિક આવી જાય ગરમ થાય એટલે. બસ આઈ ગયું. વાહ વાહ. આઈ ગયું. ઓહ ચમત્કાર પ્રભુ, ચમત્કાર. ગોબો નીકળી ગયો. વાહ ભાઈ વાહ, ચમત્કાર. મસ્ત થઈ ગયું જો. આહાહાહા. મસ્ત ચકાચક ગોબો નીકળી ગયો છે. ડિઝાઇન જે હતી એ થઈ ગઈ જો. હા ટેન્શનમાંથી મુક્ત થઈ હા. ગઈ. થોડી ટ્રાય મારવી પડે. પણ હજુ પ્રોપર નથી થયું. આ થઈ ગયું છે. આને હજુ આ પ્રોપર નથી થયું. લા હું કરતો હવે કમ્પ્લીટ થઈ ગયું છે. થોડું સહેજ ફિનિશિંગ જેવું બસ એ બરાબર છે. સહેજ થોડું ફિનિશિંગ બગડ્યું છે, પણ હાવ કે ખરાબ કરતા ગુડ છે. કમ્પ્લીટ ક્લીન થઈ ગયું છે. અમુક વખત છે ને મોટા લોકોની વાતો માનવી જોઈએ. મોટા લોકોની વાતો માનવી જોઈએ યાર. મસ્ત કામ થઈ ગયું છે આપણું. સમય મારો બચી ગયો છે, કારણ કે આ ગાડી મૂકી ગેરેજમાં બરાબર કે શોરૂમ પર, તો લગભગ શોરૂમ વાળા 2 દિવસ 3 દિવસ લે, ગેરેજ વાળા લે 1 દિવસ, એટલે 1 દિવસનો પર ટાઈમ બગડે. કમ્પ્લીટ 0 કોઈ કે ને કે ગોબો પડે બહારથી નીકળી ગયું કમ્પ્લીટ. વાહ ધનુ આમ કર ને તારી હેરસ્ટાઈલ આમ કરજે.
ધનવીન આમ હેર આવે ને તો એ આમ મસ્ત એવી કરે ને એક્શન. સારું વાળ સરખા કરી દે, વાળ સરખા કરી દે. ચલો પેલા ધનવીને મસ્ત આટો ખવડાવી દઉં. એક્ટિવા નહીં, બાઇક ઉપર બેસવું છે. હા બાઇક ઉપર, બાઇક ઉપર. હા એ જ ને લોકો ગયા મંદિર સ્વામિનારાયણ સત્સંગમાં હમણાં કલાક કરીને આવશે. ત્યાં સુધી મહેસાણા વેપારી કલાક થોડો હેરાન કહું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે રવિવાર છે. રસ, પૂરી, બટાકાનું શાક, દાળ ભાત. આપણે બટાકાની સબ્જી વઘારીએ. તેલ 4 કરી જેવું નાખ્યું છે, રહી નાખી છે. બટાકા બોઇલ કરી દીધેલા છે. આપણે ટામેટા, મરચાં, કઢી પત્તા, હળદર, ગરમ મસાલો, 2 લીલા મરચાં નાખ્યા છે, 1 ચમચી લાલ મરચું, થોડી હિંગ, 1 ચમચી ધાણા જીરું, સેજ પાણી નાખ્યું. ચાલો આપણો મસાલો થઈ ગયો છે. હવે બટાકા બોઇલ કરેલા છે તે નાખી દઈએ. એના અંદર એક આપણે મેગી મસાલાનું પેકેટ નાખી દઈશું. આ એક નાખીને તમે જોજો, ખૂબ જ ટેસ્ટી થાય છે આપણો બટાકાની સબ્જી. સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું મિક્સ કરી લઈએ. બસ હવે એને થોડીક વાર આપણે ઉકળવા દઈએ. છેલ્લા લાસ્ટમાં ધાણા નાખી દઈએ. થોડાક અંદર ભાંગી નાખ્યું તો એટલે રસ વાપરું થોડો જાડો થાય. બસ હવે ઉકળવા દઈએ. આ ખાટી મીઠી દાળ છે. આની અંદર ટામેટું ને લીલા મરચાં નાખે છે. હવે આગળ શું નાખું તમને બતાવું. મેં થોડું 1 લીંબુ નાખ્યું. 3 ચમચી ખાંડ. તમારે જેટલું ખાટું મીઠું ખાવું એટલું તમે નાખી શકો છો. આ ઘરે મેં સંભાર મસાલો બનાવેલો છે. જો હવે બીજી વખત બનાવીશ તો તમારી સાથે રેસીપી ચોક્કસ શેર કરીશ. હું રોજ આનામાં 1/2 ચમચી જેટલો સંભાર મસાલો નાખું છું. એનાથી દાળ ખૂબ જ ટેસ્ટી થાય છે. સરસ આને ઉકળવા દઈએ. પછી સેજ હળદર ઓછી લાગે છે, થોડુંક લાલ મરચું અને સેજ મીઠું. શાકમાં પણ આપણે દાણા નાખી દઈએ. મસ્ત શાકનો કલર આવ્યો છે અને સુગંધ પણ બહુ જ સરસ આવે. દાળમાં પણ થોડા આપણે દાણા નાખી દઈએ. ચલો હવે વઘાર દઈએ. આના અંદર કઢી પત્તા, અચાર મસાલો, હિંગ એનાથી અમે વઘારે છે. થોડી રહી નાખી છે. રહી સરસ તતરી જાય. આ બાજુ સરસ આપણી દાળ પણ ઉતરી રહી છે. નાખી દઈએ. બસ આ રીતે અમે વઘાર કરીએ છીએ. ખૂબ જ ટેસ્ટી થાય છે દાળ. આ રીતે તમે પણ બનાવજો અને અમે કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી દાળ અને શાકની રેસીપી કેવી લાગી. બનાય રોટલી બનાય. તું રોટલી બનાય કે પૂરી બનાવે? પૂરી બનાવે. બનાવજો. મુરાક ખાવ.
કહું લે આ હાથમાંથી વસ્તુ લઉં ભાઈ. શું કે બેટા આ જો ધનવી છે ને બસ ટેકરો લગાવવાનું ચાલુ કરી નાખ્યું છે ને આવું તો કરાય. હા ચલો ભાઈ 11:30 વાગ્યા છે અને મસ્ત જમવાનું રેડી થઈ ગયું. બટાકાની સબ્જી ને દાળ ભાત. તું હંતાઈ ગયો તો ક્યાંથી આવ્યો? સભામાં ગયો તો ભાઈ ફોર્મમાં કેવા ચાલે? ફોર્મમાં ફોર્મમાં ચાલે છે. લે પપ્પા બોલે રસ લઈ આવ જા કે બાય રસ બનાવે એ કે મને આવું માથું ઓડિયા જો સેમ એવું લીધું પછી આમ કર્યા હા હવે તો તું શું કરી મેં કીધું બાર પપ્પાને કે મેં રસ બનાવ્યો મેં નહીં બનાવ્યો બાએ બનાવ્યો. તે હેરસ્ટાઈલ મસ્ત લીધી. ધનુ આ શું લીધું માથામાં? ધનુ જો કોને બનાવ્યો? બાએ બનાવ્યો. તારે ખાવાનો? તે જ મૂક્યો મેં તો કટકાશ કરતી તું બોરે શું પીવું છે? શું એમાં કેન રસ ના પીવા વાડકીમાં પીવાનું હોય. આ જાતે છે ને ગ્લાસ લઈને છાસના જોજો મને તાર વાળ સરખા કર. કરજે ફરીથી હું કાઢી આપું લેટ. એમાં ગાંડી છે ને બધું બગાડી દેશે. ગાંડી ને તું કેજો હું ગાંડી છું. બહુ ડાઈ ગાંડી છું. ગાંડી છું છે ને તું ગાંડી છે ને હે ને હે ડાઈ ના તું ગાંડી છે ના તું ગાંડી છે ડાઈ છે હે તો પાપા માટે પાણી નહીં લાવે તું? એમાં પાણી લાવીશ. હે હવે તારે શું ખાવું છે? કેરીનો રસ ખાવાનો? હા તને ભાવે છે? ભાવે છે? હા બોલ દે પાપા મને કેરીનો રસ આપો મને ભાવે છે. બોલ તો પાપા મને કેરીનો રસ આપો મને બહુ ભાવે છે. હા પછી હે ને હું કાઢી આપું ને એમ નહીં કરવાનું. કેવું છે? હા શું કેવું છે? શું ખાય છે? રસ કેવો છે રસ? હા કેવો? હા ગ્લાસ સરખો પકડ ધોરાઈ જશે. આંગળા ચાટે નહીં તું રસ પૂરો કર. હા મત ને તને ભાવે? હે ભાવે છે? હા હે બહુ ભાવે તને રસ? હા બાને કે બા રોજ બનાવવાનો મારા માટે હું ખાઈશ કહી દે. બા આવે એટલે બાને કહી દેજે હમણાં આવશે બેસ કહી દે બાને કહી દે. દાદા નથી દાદાને કે બા ફોન કરો દાદાને ફોન કરો બા. ચલો ભાઈ આ તો રવિવાર છે. મોજે મોજ છે. બટાકાની સબ્જી પૂરી અને પાતરા ચકાચક. રવિવારે સારો એવો ઉજવ્યો છે. આમ તો ગણતરી હતી કે હું બહાર જ જમું પણ આજે વળી બપોરે બધું જમીને જ જવા દે કારણ કે આ સાસુઓ જે વાતો કરતા ને મને લાઈક બધું આજે ઘરે રહેવામાં મજા આવે. બપોરે જમીને જ જવું પછી અને જોરદાર રસ્તામાં ઊંઘ પણ આવશે. પેટ ભરીને ખાવાનું. માસા તમે જોતા હશો ને તો માસા છે ને આવી રીતે રીસાઈ જાય. આમ રીસાઈ જાય છે. જુઓ છે સેમ ટુ સેમ એક્શન કરે. જુઓ હા હું દુઃખ ખાયું જો ખાયેલું એનું મોઢું જુઓ. હા કેવી રીસાઈ ગઈ. ખાવાનું અને આટલું અને આટલું જોવે જોડે. જો બસ બેટા બસ માં દીકુ. ઓ નો રડીશ નહીં તું. ના રડીશ ઓ મારી ડાઈ દીકરી તું ના રડીશ. રીસામણી બસ આવે એને પાપડ જુઓ છે. આપણ ના નથી પાડતા પણ કે અમારે આખો પાપડ જુઓ છે. અને વાટકી તો જુઓ 3 તો એના જોડે રાખેલી છે. એ આઈ હા
ચલો ભાઈ અત્યારે હું આવી ગયો છું શહેરે પંજાબમાં. મારા ખાવી છે દાલ મખણી. હું તો પાર્સલ કરાવી રહ્યો છું. જોઈએ કેવી બનાવે છે. જો ભાઈ આમનું આ મેનુ છે અને સિટિંગ એરેન્જમેન્ટ આવું છે. એટલે ફેમિલી મેમ્બર ખાઈ શકે છે. ચલો ભાઈ આપણી ये बनी रही है दाल मखनी का पंजाबी स्टाइल में ऑथेंटिक रहेगा ना. बढ़िया बढ़िया बनाना. मेरे को बहुत इच्छा हुई है दाल मखनी खाने की. मतलब ओरिजिनल बनाना. क्या क्या डाला इसमें? लहसुन. ये आ गई दाल मखनी. इसमें क्या क्या डालते? अच्छा अच्छा ઓકે. ચલો ભાઈ 9 વાગ્યા છે ને તારા વાળી બુમા બુમ ચાલુ થઈ ગઈ. ચાલુ કોને ક્યાં બૂમા બૂમ કરે? તારા બુમા બુમ કે જ કહેવાય કે આ વસ્તુ પડી છે ને પેલું પડી તો હું કરવા લઈને આવો છો. એકે ફોન આવ્યો મારો હે એ 6 વાગે કર્યો શું કહેવા કર્યો તો શું કહેવા? તે 20 તારીખે પપ્પાનો બર્થડે છે તો ક્યાંક જઈશું તો અત્યારે કઈ લાવતા નહીં તો પણ લાયા સેવ ટમેટા મેં બપોરે મમ્મીને કીધું હતું. મેં તો રુચિતાને બી કીધું હતું. મેં તો મને નહીં કીધું. હા તો આપણે કાલના બ્લોગમાં મેં કીધું હતું. બોલાઈ ગયું હા હશે. કાલના બ્લોગમાં કીધું હતું તો આપણે સાંજે જમવા માટે જઈશું. એટલે ભાઈ મમ્મીને કે એવું કીધું કે ભાઈ આપણે તારો ફોન છે 20 તારીખે આપણે પપ્પાનો બર્થડે છે તો બહાર જમવા માટે જઈશું. આજે આપણે કશે જવું નથી. ચાલો કો બનાવ્યા હતા બટાકા પૌવા. મને ખાલી બટાકા પૌવા જ સંભળાયા હતા. તો એક કામ કરું દાલ મખણી ઘણા ગ્રામની ખાવાની ઈચ્છા થઈ છે તો દાલ મખણી લેતો આવો એમ. આ તો ભાઈ રોજના ફોન આવે ત્યાં જઈને કહીએ ને તો જ તો જ મજા આવે. ઈચ્છા થઈ ગઈ સન્ડે તો ફંડે કરી નાખીએ. તો એ દાલ મખણી ના સાથે બટાકા પૌવાની સાથે આ લોકોએ મારા માટે સેવ ટામેટાનું શાક પણ બનાવ્યું. તો શું ખાઈ લઈશું. લાયા છે તો બધું ખાઈશું. ટેન્શન ના લો. થોડું થોડું શું કહે ધનવી? મેં બેઠી હતી દાડમ ને કાપવા મને કે દાડમ ખાય છે મેં ખાતી નહીં કાઢી આપું પછી મેં જા ડુંગળી લઈએ મને બહુ તાવ આવ્યો કે તું લઈ આવી જા કે બોલો ખાલી ખાલી હોઈ ગઈ તાવ આવ્યો ઓહો આવું લે એને ક્યાં આવું તાવની ખબર પડવા લાગી છે. કે મને બહુ તાવ આવ્યો તું લઈ આવી કે અને હું ખાઈને આવ્યા બહાર આલું કઈ નહીં અમારે તો સન્ડે એટલે 20 રૂપિયાની પકોડી ખાઈએ એટલે અમારે સન્ડે ફન ડે થઈ જાય. હા 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 ધનુ 10ની હેતની અને મારી ઇનફ થઈ ગઈ. આજે બર્થડે માં ગયા હતા 2 જણા પાછળ. બર્થડેમાં કોઈના બર્થડેમાં જાય ને એટલે સીધી નજર એને કેક ઉપર જ હોય. ખબર નથી કોનો બર્થડે 2 દિવસ પહેલા બાજુમાં દીદી હાર્વીનો હતો તો તેને એમ કે ત્યાં હશે એટલે એ જઈને આવ્યો ને આ જોયો હેત નતો કે તું ક્યાં ગયો તો કે કોનો બર્થડે પછી ફટાફટ જઈને લઈને આવી કેક ને ઘરે મમ્મી બર્થડે કોનો હતો કે બર્થડે કોનો હતો કેમ કે પેલું પતી ગયું હતું સેલિબ્રેશન એટલે ખબર ના હોય ને આમ તો બર્થડે કેક બેક કપાતી હોય તો ખબર પડે પછી ખાઈ બાઈ લીધું ફ્રી બર્ડ મમ્મી બર્થડે કોનો હતો કે પાછળ એક દીદીનો ભાઈનો બેનો હતો એટલે ખાઈ લેવાનું પછી પૂછવાનું. હા પછી પૂછવાનું જોરદાર મારા હવે તો બોલાય એટલે મજા આવે સાંભળવાની. ચલો ભાઈ દાલ મખણી સેવ ટામેટાનું શાક ભાખરી અને બટાકા પૌવા અને સમોસા અને છાશ. રુચિતા કહી રહી છે કે કાલે તમને પેટમાં બરોબરનો દુખાવાનું છે. અડદની દાળ ખાઈએ તો આપણને દુખાય તો આખા અડદ હોય એમાં અડદ બપોરે ખાવાના હોય ગેસ થઈ જાય એનાથી. કશો વાંધો પછી નહીં, તમારું પેટ ખમવાની કેટલી તાકાત હોય એના ઉપર ડિપેન્ડ એક બાકી ના ખાવું વખત જોઈએ. એક વખત મેદુ વડા તો ખવાય ખાલી નતા. દાળનું ગ્રેવી જ ખાધી હતી યાદ ને મેદુ વડાનું મેદુ વડા તો ટક્યા નતા. આ ટકી જશે ઈચ્છા થઈ તો પૂરી કરતા. હા એટલે ઈચ્છા થઈ ટક્યું ના હોય તો એ પણ કેવું કોને સેવું કોને એવું થશે રાઈટ રાઈટ આ બધું મૂકી દો. આજે રુચિતા એક કોમેન્ટ આવી છે તારા નામને. ખાલી એક ખરાબ હું લખ્યું ખબર ખબર વિશાલ રુચિતાને ફ્લાઇંગ કિસ આપી દે એવું એ કીધું. તો પેલા બે ફ્લાઇંગ કિસ પાણી હવે કેવી લાગે દાળ મખની ચટણી? મમ્મી કે ચાખીએ આ ચાલ હેડ હવે આગળ વાત કર. વધારે તો ખાઈ લે ચટણી હું ચટણી બોલ્યો. મજા આવી ભાઈ રુચિતાને મજા આવી ને તને? સારી હતી પણ આવું બધું ગરમ ગરમ જ એ ત્યાં બેસી અને એ પણ એના જોડે પેલી શું કહેવાય તંદૂરી રોટી હોય તંદૂરી રોટી અહીંયા લઈને આવું તો ભાઈ બે હાથથી મારા ધનવીને ખેંચવી પડે. એટલે તો કીધું તું ત્યાં બેસી
રુચિતા હશે તો બહુ જ છે. વિશાલનો ધંધો સારો જાય. હા, દાડો ધંધો નહીં, દાડો સારો છે. હા સચ છે. વિશાલભાઈ, હું પોતે લંચ બોક્સમાં ઠંડી રોટલી અને ખાટું અથાણું લઈને જતો, તેમ પણ મજા હતી. હવે તમારી કોમેન્ટ વાંચી, કોમેન્ટમાં તમે સરસ મજાનું હજુ અથાણું અને રોટલી હાથવીને રાખી છે. એ હાલ મેં વાત જોઈ. જો આ તમને ઝૂમ કરીને બતાવું, મને કિચનો બતાવશે, ફોટો મેં મૂકેલો એમને. એ આઈસા મસ્કા મારવા. બા કઈ મસ્કા મારશે? થેન્ક યુ સો મચ લવલી કોમેન્ટ કરવા માટે. ગાયત્રીબેન લખી રહ્યા છે, ધનવીબેનને લઈ જાઓ છો. મેં કીધું કેમ કે કામમાં હોય તો બેન આજે નીકળી ગયા. ગાયત્રીબેન 100% સાચી તમારી, પણ ધ્યાન તો રાખીએ છીએ. પણ આવું કરી રહી છે. જો આ જો રિહાણી, જો આ જો રિહાણી, જો ખાલી કેવી રિહાણી છે. શું થયું? કાગળ આપી દે ભાઈ. આમ કે છે ને તું આમ મગજ ખાઈ જાય બાપા. મારા ધનુ બેન તો આપને યાર બાપા, જજે ઉપર જજે. તું ખોટે હેરાન કરે. રોજિતા ભાભી લસણની ચટણી બનાવી, એની રેસીપી આપો. મમ્મીની દાળની રેસીપી. હા, દાળની તો કોમેન્ટ આવી છે. આજે તો બનાવી. નાખી દો. હા, આજે તમે બનાવી દીધી ને, કેવી લાગી કોમેન્ટમાં કહેજો. એ બે લઈ જજે બંને ઉપર. તો તમે હું લઈ જતી. હા, આ લઈ જજે ને. પેલો કાગળ નહીં આપતો. અરે હાલને ભાઈ મારા. હમણાં તને માણસો ઉપર જેમ પછી મન ના કહેતો. આઈ જા. જો સર બાય. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જાઓ હેડો. બે સન્ડે ગયા તમારી ગુજરાતી રેસીપી ના બતાવી, આજે આવી ગઈ ને. આ બનાવી દીધી. રિષાબેન લસણની ચટણી રેસીપી આપજો. હાજી 100% આવે. નેક્સ્ટ ટાઈમ તો રુચિતા બનાવશે. કાલે જ જ બનાવી દેજે રુચિતા. રુચિતા પણ વિડીયો સરસ બનાવે છે, બોલે છે સરસ, સમજાય તેવું. આ હા 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 રુચિતા, તારા વખાણ થઈ રહ્યા છે. થેન્ક યુ. તો કે થેન્ક યુ. હા, વિશાલભાઈને ગોળી લાવી આપો જેથી રુચિતાને કરતા ફાવે. હા, થેન્ક યુ. હો તમારે ફ્લેવરમાં નવી લીધેલી છે. આ એક ગોળી લીધી છે એમના 1000 રૂપિયાની લીધી છે. અગાસીમાં હોઈ ગઈ છે. અગાસીમાં લીધી છે, મોટી છે પાછી. અગાસીમાં આરામ કરે ગોળી. ઓકે, એપ્રિલ 10 તારીખે જન્મદિવસ છે ને. હા, આજે યાર મોટેશ્વરી માતાનું મંદિર દર્શન કરવા જવાનો તો મોટેરા અને બેચરાજી. પણ મને આજે એવું લાગ્યું કે ભાઈ મારે થોડું કામ વધારે હતું, કારણ કે ઘણા વેપારીને મળવાનું હતું બધું, એટલે હું પહોંચી નહીં વળેલા. આજે બે મંદિરમાં હું ના જઈ શક્યો. નેક્સ્ટ ટાઈમ તમને સરસ માતાજીના દર્શન કરાવીશું, બરાબર. અને 20 તારીખે છે પપ્પાનો જન્મદિવસ, તો અમે હોટલમાં જઈશું પંજાબી ખાવા, બરાબર. પંજાબીમાં ડુંગળી લસણ જોડે મતલબ આવે, બરાબર. એના વગર તો પંજાબી સબ્જી હેડે ને. એટલે પપ્પા ઘરે ઘેર જ ઉજવી છે. એવું કરવું તો કશું વાંધો નહીં, ઘરે ઉજવીશું. જોઈશું, એમને નિગમ થી બધું બહાર ખાવાનું કરીશું, કંઈક સેટિંગ કરીશું. ઘરેથી ટિફિન લઈને જઈશું, ત્યાં ખાઈશું. આપણે ત્યાં હોટલ જ મંગાવીશું, બરાબર ને. ખાવું તો પડશે ને. સ્પોન્સર જે હોય એમ સ્પોન્સર ઘરમાં રાખીએ, પછી કે ગૂગલ પે કરી નાખો, એ તો વળી સારું ના લાગે કે. એટલે વળી પપ્પા આવશે જ જોડે, બરાબર ને. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. અને રાધે રાધે. સૂર્યગ્રહણ છે કાલે, એટલે કાલે આખો દિવસ નીકળતા નહીં. સોમવતી અમાસ્યા ને સૂર્યગ્રહણ પણ છે. એટલે કાલે નીકળતા નહીં, ઘરમાં એસી ખાતું સરસ. તું નહીં જાવ? મારે તો જવું જ પડે. જઈશું તો કઈક રોટલા બનશે કે ઘરમાં. અચ્છા, તારે એટલે અમે કીધું ચાલ સૂર્યગ્રહણ કાલે છે તો પરમ દિવસ આપણે ટાંકો મીચડી કરી. હવે સૂર્યગ્રહણના ટાંકાના કોઈ લેવા દેવા જેવું હોય તો કોમેન્ટમાં જરા કહેજો. કોઈ પાણી હા. કાઢીને કેમ એ બાને
પાણી ખાલી થઈ જાય. આમે ટાંકો અમારે સાફ કરવાનો, કારણ કે પેલું બધું ટાઇલ્સ બેસાડ્યા પછી અમે તરત સાફ નથી કરી, કારણ કે ટાઇલ્સ ઉકળી જાય. હવે એ વાતને 15 દિવસ થયા, હવે સાફ કરી દઈએ એટલે સૂર્યગ્રહણનું આપણને કાલે નીકળી જાય તો પરમ દિવસે ચોખ્ખું પાણી ભરાઈ જાય. નવું ગોતી લાવો બાપા. કરવું પડશે.